આટલો મોટો દરિયો છે એ મર્યાદા છોડતો નથી, તેથી જે મહાન છે. રામચંદ્રજીની મર્યાદાનું પાલન જે કરે છે એ જ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજી શકે છે. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે. પ્રથમ રામ આવે છે. રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી. ભાગવતમાં અનેક વાર રામચરિત્ર આવ્યું છે. ભાગવતમાં રામકથા વર્ણન કરવાનું કારણ એ છે, ભાગવતની કથા કરનાર વક્તા અને શ્રોતા રામની મર્યાદામાં રહે. જે મર્યાદામાં રહે છે એનું જ મન શુદ્ધ થાય છે. એ જ કૃષ્ણ લીલાનું રહસ્ય સમજી શકે છે. જેણે મર્યાદાનો ભંગ કર્યો છે એ જ્ઞાની હોય, યોગી હોય, એક દિવસ એનું મન બગડી જશે. પ્રથમ રામ આવે છે, પછી શ્રી કૃષ્ણ આવે છે. નિશાળમાં માસ્તર પણ પ્રથમ સરળ અક્ષર ભણાવે છે, પછી જોડાક્ષર ભણાવે છે. નામમાં એક પણ કઠિન અક્ષર નથી અને શ્રી કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી. રામચંદ્રજીના ગુણ અનંત છે. રામચરિત્ર અનુકરણીય છે. શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય નથી. શ્રી કૃષ્ણની કેટલીક લીલાઓ ચિંતનીય છે. સૂર્યવંશમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા છે. રામચંદ્રજીના વંશમાં લવ અને કુશ બે બાળકો થયા છે. કુશનો વંશ વધ્યો છે. આ વંશમાં નિષધ નામનો રાજા થયો. આ વંશમાં હિરણ્યનાભ રાજા થયો. આ વંશમાં મરુ રાજા થયો. આ સૂર્ય વંશમાં છેલ્લો રાજા સુમિત્ર નામનો થયો છે. સુમિત્ર રાજા સુધી જ સૂર્ય વંશ ટકશે, પછી આ વંશનો વિનાશ થશે. ઇક્ષ્વાકુણામ અયમ વંશ સુમિત્રાંતો ભવિષ્યતિ. સૂર્યવંશ પ્રકરણ પરિપૂર્ણ કર્યું છે. હવે ચંદ્રવંશ પ્રકરણનો આરંભ થાય છે. ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. આદિ નારાયણ પરમાત્માના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ થયા. અત્રિનો પુત્ર ચંદ્ર થયો. ચંદ્રનો પુત્ર બુધ થયો. બુધનો પુત્ર પુરુરવા થયો. પુરુરવા રાજાના વંશમાં આયુ, શ્રુતાયુ, સત્યાયુ, વિજય, જય, રય એવા અનેક રાજાઓ થયા છે. વિજયના વંશમાં ભીમ થયો. ભીમના વંશમાં જહ્નુ રાજા થયો. આ વંશમાં ગાધી રાજા થયો. ગાધી રાજાની કન્યા સત્યવતીનું લગ્ન રુચિક ઋષિ સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ જમદગ્નિ. જમદગ્નિના ત્યાં પરશુરામ ભગવાન પ્રગટ થયા હતા. દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટે પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. પરશુરામ ભગવાનની કથા બહુ સંક્ષેપમાં વર્ણન કરી છે. પછી તો પુરુરવા રાજાનો પુત્ર જે આયુ છે તેનો વંશ વર્ણન કર્યો છે. આયુના વંશમાં નહુષ નામનો રાજા થયો છે. નહુષ રાજાના વંશમાં યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ, કૃતિ એવા અનેક રાજાઓ થયા છે. યયાતિ મહારાજના ઘેર બે રાણીઓ હતી, દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીના ઘેર યદુ અને તુર્વસુ થયા છે. શર્મિષ્ઠાના ઘેર દ્રુહ્યુ, અનુ અને પુરુ થયા છે. દેવયાનીનો મોટો દીકરો જે યદુ છે એ યદુ વંશમાં જ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે. યદુ વંશનું વર્ણન નવમ સ્કંધના સમાપ્તિમાં આવે છે. સૌથી નાનો પુરુ છે. પુરોર્વંશ
વંશમ પ્રવક્ષ્યામિ યત્ર જાતોસી ભારત. પૂર્વે માતા પિતાની બહુ સેવા કરી હતી. પુરુ રાજાના વંશમાં દુષ્યંત નામનો રાજા થયો છે. આ વંશમાં ભરત રાજા થયો. આ વંશમાં દિવોદાસ રાજા થયો. દિવોદાસના વંશમાં રંતિદેવ થયો. રંતિદેવના વંશમાં દેવાપી શંતનુ થયા છે. કેટલાક લોકોને આ વંશની કથામાં થોડું આળસ આવી જાય છે. આ ભગવાનનો વંશ છે, એકદમ હું છોડી દઉં તો ભગવાન મને સજા કરશે. કોઈ માનવની બીક રાખવી નહીં, પાપની બીક રાખવી. કથામાં દેવો આવે, ઋષિઓ આવે છે. વક્તા વ્યાસ નારાયણની આજ્ઞા અનુસાર કથા કરે. કથા મનોરંજનનું સાધન નથી. આ વંશમાં દેવવ્રત થયા છે. શંતનુ રાજા ને દેવવ્રત એક પુત્ર થયો અને ગંગાજી વૈકુંઠ ધામમાં ગયા. શંતનુ રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ. મત્સ્ય રાજાની કન્યા સત્યવતી બહુ સુંદર હતી. મત્સ્ય રાજાએ કહ્યું, તમે એવી પ્રતિજ્ઞા કરો, ઘરમાં જે દીકરો છે એને રાજનો એક પૈસો પણ હું નહીં આપું, તો મારી કન્યા હું તમને આપીશ. દેવવ્રત બહુ લાયક હતો. શંતનુ મહારાજ વિચારમાં પડ્યા, એને પૈસો પણ ન આપવું એ અન્યાય થાય. લગ્ન અટકી ગયું. દેવવ્રતે સાંભળ્યું, મારા લીધે પિતાજી દુઃખી થાય. દેવવ્રત મત્સ્ય રાજાના ઘેર ગયા છે અને કહ્યું છે, તમારી કન્યા એ મારી ઓરમણમાં થાય. હું પ્રતિજ્ઞા કરું છું, રાજ્યનો એક પૈસો પણ હું લેવાનું નથી. મત્સ્ય રાજાએ કહ્યું, તમે રાજ્યનો પૈસો ન લો, કદાચ તમારા છોકરાઓ રાજના માટે ઝઘડો કરે તો. ત્યારે દેવવ્રત હાથ ઊંચો કરીને બોલ્યા છે, આજથી હું બરાબર સંયમ રાખીશ, છોકરો નહીં થાય. પિતાના માટે સંસાર સુખનો ત્યાગ કર્યો અને રાજ સંપત્તિનો ત્યાગ કર્યો. વિધાતાએ બે વસ્તુમાં એવી માયા રાખી છે, ઘણા ભાગે બધાનું જ મન ફસાયેલું છે. જીવ કામ સુખ અનેક વાર ભોગવે છતાં મનથી ઘૃણા આવતી નથી. પૈસાનો મોહ છૂટતો નથી. બે વસ્તુમાં એવી માયા રાખી છે. પિતાના માટે રાજ સંપત્તિનો ત્યાગ કર્યો, સંસાર સુખનો ત્યાગ કર્યો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. જે મનથી કામ ત્યાગ કરે છે અને જે મનથી દ્રવ્ય ત્યાગ કરે છે. તનથી ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી, મનથી ત્યાગ. દેવો એનો જય જયકાર કરે છે. પિતાના માટે બે પ્રતિજ્ઞાઓ કરી, તેથી દેવો એને પદવી આપી. આજથી આનું નામ ભીષ્મ થશે. ભયંકર પ્રતિજ્ઞાઓ કરી છે. સત્યવતી સાથે લગ્ન થયા પછી શંતનુ મહારાજના ઘેર બે બાળકો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવી. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ થયા છે. પાંડુના પંચ પાંડવો થયા. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુનો પુત્ર રાજા તું થયો છે. પરીક્ષિત રાજા સુધી આ વંશની કથા સંભળાવી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, અમારો વંશ આગળ કેટલો વધશે તે મારે સાંભળવું છે. સુખદેવજી મહારાજે કથા કરી એ ભવિષ્યકાળની કથા કરી છે. આપણા માટે ભૂતકાળની કથા થઈ છે. તારો દીકરો જન્મે જાય સર્પો સાથે બહુ વેર કરશે. મારા પિતાને સર્પ દંશ થયો. જગતમાં સર્પનો વંશ જ ન રહે. જન્મે જે રાજાનો એવો દુરાગ્રહ હતો, સર્પ વંશનો હું વિનાશ કરીશ. મોટો યજ્ઞ કર્યો છે. જે યજ્ઞમાં બ્રાહ્મણો મંત્ર બોલીને સર્પોને ખેંચીને લઈ આવે છે અને તે સર્પોને અગ્નિમાં નાખે છે. જન્મેજય રાજાએ બ્રાહ્મણોને કહ્યું છે, મારા પિતાને જેને દંશ કર્યો તે તક્ષક નાગને અગ્નિમાં પાડો.
બ્રાહ્મણોએ કહ્યું, તક્ષક નાગ તો ઇન્દ્રને શરણે ગયો છે, ઇન્દ્રદેવ એનું રક્ષણ કરે છે. ત્યારે જન્મેજય રાજાએ કહ્યું, તમારી પાસે એવા કઈ મંત્રો છે કે નહીં? ઇન્દ્ર અને તક્ષક બેનો હોમ કરી નાખો, બેને અગ્નિમાં પાડો. બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યા. ઇન્દ્ર સાથે તક્ષકનો હોમ કરવા તૈયાર થયા. તે સમયે આસ્તિક નામનો એક બ્રાહ્મણ ત્યાં ગયો છે. જન્મેજયને સમજાવે છે, આ શું કરો છો? મરણને કઈક નિમિત્ત થાય છે. તારા પિતાને સદગતિ મળી છે, સર્પ વંશનો નાશ ન થાય, સર્પ વંશ રહેવો જોઈએ. જન્મેજયને સમજાવી તે સર્પ યજ્ઞ અટકાવ્યો છે. આસ્તિક ઋષિએ સર્પ વંશનું રક્ષણ કર્યું. તેથી સર્પોને આસ્તિકનું નામ સાંભળ્યા પછી ક્રોધ એમનો શાંત થઈ જાય. સર્પ અતિ ક્રોધમાં હોય ત્યારે આસ્તિક 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 એવું બોલો. આસ્તિકનું નામ સાંભળીને સર્પનો ક્રોધ શાંત થાય. સંસાર એ પ્રભુનો ચમત્કાર છે. માનવને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. સર્પોને કાન નથી હોતા. સર્પ આંખથી જુએ અને આંખથી જ સાંભળે. પ્રભુએ સર્પના આંખમાં જ એવી શક્તિ આપી છે. સર્પને કાન નથી, આંખથી જ સાંભળે છે. તેથી સંસ્કૃત ભાષામાં એને ચક્ષુશ્રવા કે છે. જન્મેજય રાજાના વંશમાં શ્રુતસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થયા. પાંડવોના વંશમાં છેલ્લો રાજા ક્ષેમક નામનો થયો. ક્ષેમક રાજા પછી આ વંશનો વિનાશ થયો, પછી વંશ રહ્યો નહીં. નવમ સ્કંધના સમાપ્તિમાં યદુ રાજાનો વંશ વર્ણન કર્યો છે. યદુ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. યદુર્વંશમ પ્રવક્ષ્યામિ યત્ર જાતોસી ભારત. યદુ રાજાના વંશમાં સહસ્રજીત, ક્રોષ્ટા, નલ, રીપુ એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં શતજીત રાજા થયો. આ વંશમાં હૈહય રાજા થયો. આ વંશમાં કૃતવીર્ય થયો. કૃતવીર્યનો પુત્ર કાર્તવીર્ય થયો. કાર્તવીર્ય ગુરુ દત્તાત્રેય ભગવાનનો કૃપા પાત્ર છે. દત્તાત્રેય સ્વામીની કૃપાથી એને સર્વ પ્રકારની યોગ સિદ્ધિઓ મળી હતી. કાર્તવીર્યના વંશમાં જ્યામગ નામનો રાજા થયો. જ્યામગ રાજાના વંશમાં દેવાવૃધ, વૃષ્ણિ, અંધક, ભોજ, મધુ એવા અનેક રાજાઓ થયા છે. અંધક રાજાના વંશમાં દેવક અને ઉગ્રસેન થયા. ઉગ્રસેનના ઘેર 9 બાળકો છે, જેમાં કંસ મોટો છે. દેવક રાજાના ઘેર 7 કન્યાઓ થઈ છે. સહદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, દેવકી 7 કન્યાઓનું લગ્ન વસુદેવજી સાથે થયું હતું. એક એકનો વંશ વર્ણન કર્યો છે. છેલ્લા અધ્યાયમાં દેવકીજીના વંશની કથા કરી છે. દેવકીજીના ત્યાં 8 બાળકો થયા હતા. 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા. 7મા બલરામજી હતા અને 8મા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ. જયારે જયારે સનાતન વૈદિક ધર્મનો વિનાશ થાય છે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગતમાં આવે છે. શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો મહાત્માઓ થયા છે એટલા કોઈ ધર્મમાં થયા નથી. બીજા બધા ધર્મમાં થોડા સંતો થયા છે. બધા આચાર્યો, બધા ઋષિઓ સનાતન ધર્મના છે. ભગવાનને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગતમાં આવે છે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું હતું. ત્યાંથી ગોકુળમાં પધાર્યા. વ્રજવાસીઓને અલૌકિક આનંદ આપ્યો છે. મધુર લીલા કરી. પછી મથુરાનાથ થયા છે. કંસાદિક રાક્ષસોનો વિનાશ કર્યો. શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું. જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો. ગ્રહસ્થ આશ્રમમાં
પતિ પત્ની સાવધાન રહે તો ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. શ્રી કૃષ્ણ અતિ સાવધાન છે. 100,000 રાણીઓના સ્વામી થયા છે. બધા સાથે પ્રેમ બતાવે છે. અંદર વૈરાગ્ય છે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. તમને આનંદ ભગવાન આપશે. ઘરના લોકો સાથે વિવેકથી પ્રેમ કરો. 100,000 રાણીઓના સ્વામી શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી, બધા સાથે પ્રેમ કરે છે. બધાને એવું લાગે છે મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. શ્રી કૃષ્ણમાં વૈરાગ પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ સમાન કોઈ ગ્રહસ્થ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ સંન્યાસી થયો નથી. યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે. યોગી ભોગી થવા જાય તો પતન થઈ જશે, ભોગી યોગી થઈ શકે નહીં. યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે. શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ દેખાય, તેથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. દ્વારકામાં દ્વારકાનાથ રોજ 56 ભોગ આરોગતા હતા. તમે બેટ દ્વારકામાં ગયા હશો. બેટ દ્વારકામાં તો ભોગની ગણતરી જ નથી હોતી. સત્યભામાજી લઈ આવે, રૂકમિણીજી લાવે, રાધાજી લાવે, વૈષ્ણવો લાવે, જે કઈ આવે તે બધું ભગવાન આરોગ. આટલું બધું આરોગે પણ એમને કોઈ દિવસ અજીર્ણ થયું નથી. તમે 56 ભોગનો પ્રસાદ 2-4 દિવસ લો તો તમારી શું દશા થાય? અચ્યુતમ કેશવમ થશે, બીજું શું થવાનું? શ્રી કૃષ્ણ મહાયોગી છે. ભગવાન બધી લીલા કરે છે. માખણની ચોરી કરે છે, કચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે છે. વધારે તો શું, સત્યભામાના પિતા સત્રાજીત મરી ગયા ત્યારે પ્રભુએ રડવાની પણ થોડી લીલા કરી. આ સંસાર એવો છે, સંસારમાં સાવધાન રહેવું પડે. પ્રભુએ વિચાર કર્યો આજે હું ન રડું ને તો આ સત્યભામા મને મેણું મારશે. મારા બાપુજી ગુજરી ગયા પણ એમના આંખમાં 2 આંસુ પણ આવ્યા નહોતા. પ્રભુએ વિચાર કર્યો વ્યવહારમાં સાવધાન રહેવાનું છે. રડવા લાગ્યા. સસરાજી હતા ને તે મારા માથે છત્ર હતું. હાય રે મારા સસરાજી ગયા. ભગવાન બધી લીલા કરે છે. પ્રભુએ એક લીલા કરી નથી. રોજ 56 ભોગ આરોગે છે. ભગવાનને કોઈ દિવસ અજીર્ણ થયું નહીં, કોઈ દિવસ તાવ આવ્યો નથી. શ્રી કૃષ્ણ મહાયોગી છે. શ્રી કૃષ્ણ સમાન કોઈ યોગી થયા નથી. સુખદેવજી જેવા સંતોને બહુ હાલા લાગે છે. શ્રી કૃષ્ણ મહાભોગી છે. રાજા જેવા વિલાસી લોકોને પણ એ પ્રિય છે. 16,000 રાણીઓના મધ્યમાં શ્રી કૃષ્ણ વિરાજે છે. કોઈ રાણીમાં આશક્ત થયા નથી. પોતાના સ્વરૂપમાં આનંદમાં રહેતા હતા. ભગવાનમાં વૈરાગ પરિપૂર્ણ છે. જે 16,000 રાણીઓના મધ્યમાં બેસે છે એ શ્રી કૃષ્ણને વિરક્ત સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ મધ્યમાં રાખે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દંડી સંન્યાસીઓ જેટલા બ્રહ્મ વિદ્યાના આચાર્ય થયા, સંતો થયા, બધાની પૂજા કરે છે. મધ્યમાં શ્રી કૃષ્ણને રાખે છે. શ્રી કૃષ્ણ મહાન સંન્યાસી છે. કૃષ્ણ લીલામાં તેથી બધાને જ આનંદ આવે છે. સુખદેવજી જેવા સંતોને આનંદ આવે છે. સુખદેવજી મહારાજે બધું છોડ્યું છે. એમને હવે લંગોટીની પણ જરૂર રહી નથી. આ પુરુષ છે અને આ સ્ત્રી છે એવો ભેદભાવ એમના આંખમાં નથી, મનમાં નથી. એમને આખું જગત બ્રહ્મ રૂપે જ દેખાય છે. એવી બ્રહ્મ દૃષ્ટિ સિદ્ધ થઈ હતી. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર રાખવી બહુ કઠણ. અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા છે. બ્રહ્મ જ્ઞાન ટકતું નથી. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એનું જ જ્ઞાન ટકે છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. સુખદેવજી મહારાજને કૃષ્ણ લીલામાં બહુ આનંદ આવે છે.
એમને લંગોટીની જરૂર નથી, બધું છોડી દીધું, પણ કૃષ્ણ કથા છોડી નથી. સુખદેવજી મહારાજને કૃષ્ણ કથા કરવાથી શું લાભ છે? કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે, વક્તા બહુ પ્રેમથી વિવેકથી કથા કરતો હોય તો વક્તાને યાદ રહેતું નથી કે આ ગામનું નામ શું છે, ક્યાં હું બેઠો છું. શ્રોતા સાવધાન થઈને કથા સાંભળતો હોય તો શ્રોતાને પણ જગત યાદ આવતું નથી. જગતની વિસ્મૃતિ કથામાં થાય. જગત ભૂલવામાં આનંદ છે. જગતને જીવ જયારે ભૂલે છે, માનવ નિદ્રા વિના રહી શકતો નથી. નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે. જગતની વિસ્મૃતિમાં જીવને આનંદ મળે છે. નિદ્રામાં જેમ જગત ભૂલાય છે તેમ જાગૃત અવસ્થામાં જગતને ભૂલી જાય. કૃષ્ણ કથામાં એવી દિવ્ય શક્તિ છે, અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે. જ્ઞાની પુરુષ સમાધિમાં બેસે છે ત્યારે ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ રાખે છે. એકાદ દરવાજો ખુલ્લો રહી જાય તો વિષય રૂપી પવન અંદર આવીને જ્ઞાન રૂપી દીપકને બુઝાવે છે. પ્રત્યેક ઇન્દ્રિય દ્વારને બંધ રાખે છે. અનેક વાર એવું થાય છે, ઘરના બધા દરવાજા બારી બંધ કરીને તમે બહાર જાઓ, 7-8 દિવસ પછી આવો તો ઘરમાં ધૂળ પડેલી દેખાશે. આ ધૂળ ક્યાંથી આવી? બધું બંધ હતું. બધું બંધ હોવા છતાં ધૂળ આવે છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે થોડો ઝઘડો કરવો પડે છે. એક એક દરવાજાને બંધ રાખે છે. એકાદ દરવાજો ખુલ્લો રહી જાય તો વિષય રૂપી પવન અંદર આવીને જ્ઞાન રૂપી દીપકને બુઝાવે છે. ભક્તિ માર્ગમાં એ વિશેષતા છે, ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવાનો નથી. ઇન્દ્રિયોને પ્રેમથી સમજાવીને પ્રભુના માર્ગમાં વાળો. તમે બધા ગુરુ છો, મન એ તમારો શિષ્ય છે. બીજા કોઈને સમજાવવાની ભાનગડમાં પડવું નહીં. માનવને સુધારી શકતો નથી. તમારા સમજાવવાથી કોઈ સુધરશે નહીં. ભગવાનની કૃપા થાય, કોઈ સંત આશીર્વાદ આપે તો જ માનવ સુધરે છે. માનવને સુધારી શકે નહીં. તમે તમારા મનને સુધારો, તમે તમારા સ્વભાવને સુધારો, તમારા મનને સમજાવો. આત્મા ગુરુ છે, મન એનો શિષ્ય છે. યાદ રાખજો, મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે એની કાળજી વધારે રાખજો. મર્યા પછી તન સાથે આવતું નથી, સંસારની કોઈ વસ્તુ સાથે આવતી નથી. જીવાત્મા મનને લઈને બહાર નીકળે. મનસ્યષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. જેનું મન બહુ પાપ કરે છે, બગડેલું છે, એનો બીજો જન્મ પણ બગડશે. કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું છે. તન બદલાય છે, મન બદલાતું નથી. પૂર્વ જન્મનું શરીર છોડીને જીવાત્મા શરીરમાં આવ્યો છે. પૂર્વ જન્મનું મન લઈને જ આવ્યો છે. તમારા મનને સમજાવો. તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા. સમર્થ સદગુરુ રામદાસ સ્વામી પોતાના મનને જ સમજાવતા. મના સજ્જના ભક્તિ પંથે ચિલાવે, તરી શ્રી હરિ પાવિજે તો સ્વભાવે. પ્રભાતે મની રામ ચિંતિત જાવા, પુઢે વૈખરી રામ આધી વદાવા. મુખી રામ નાહી તયા થોરહાની, જની વ્યર્થ પ્રાણી તયા નામ કાણી. હરિ નામ હે વેદ શાસ્ત્રી પુરાણી, અતિ આદરે બોલેલી વ્યાસવાણી. મનને સમજાવો. વાસના મહાન વિષ છે. વિષ જે ખાય છે તે એક જ વાર મળે છે. મનમાં વાસનાનું વિષ રહી જશે તો બીજા જન્મમાં પણ એ મારવા આવશે. વાસના એ જ મોટું વિષ છે. મનને વારંવાર સમજાવો. તમારા મનને બીજો કોઈ સમજાવી શકે નહીં.
તમારા મનને તમારે જ સમજાવવાનું છે. કેટલાક યોગીઓ મનને જબરદસ્તીથી પકડીને બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે. મનને જબરદસ્તીથી જે પકડે છે એને કોઈ વખત મન દગો કરે છે, ખાડામાં ઉતારે છે. મહાભારતમાં પરાશર મહર્ષિની કથા આવે છે. 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડીને બેઠા, સમાધિમાં બેઠા હતા. 60,000 વર્ષો પછી સમાધિમાંથી જાગ્યા, નૌકામાં બેઠા છે. સામે કિનારે જવું હતું. એક સ્ત્રી નૌકા ચલાવતી હતી. એને જોતા મનમાં પાપ આવ્યું. જેને 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડી રાખ્યું હતું, મન બગડી ગયું. મનને પ્રેમથી સમજાવો, મનને પ્રભુના માર્ગમાં વાળો. તને માર પડશે, તું બહુ દુઃખી થઈશ, આવા ખરાબ વિચાર તું શા માટે કરે? સમાધિના બે ભેદ બતાવ્યા છે, જડ સમાધિ અને ચેતન સમાધિ. યોગીઓ સમાધિમાં શરીરને જડ બનાવી દે છે, જબરદસ્તીથી મનને પકડે છે. એવા યોગીઓને કોઈ કોઈ વખત મન બહુ ત્રાસ આપે. મનને પ્રેમથી સમજાવો, પ્રભુના માર્ગમાં વાળો. માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો છે. કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે. શ્રી કૃષ્ણ જીવને અલૌકિક આનંદ આપવા માટે લીલા કરે છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું સુંદર છે, જે જોયા પછી હવે કોઈને જોવાની ઈચ્છા જ થતી નથી. આંખને સૌંદર્ય ગમે છે, સૌંદર્યના પાછળ આંખ દોડે છે. મનને આંખને સમજાવો, શ્રી કૃષ્ણ સુંદર છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. આ ફૂલ અવડે સુંદર લાગે છે, થોડા સમય પછી આ ફૂલ કરમાશે. ફૂલ કરમાય કે પછી લોકો બહાર ફેંકી દે છે. ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. નિત્ય સુંદર શ્રી કૃષ્ણ છે. અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું. શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી ગોપીઓને કોઈને જોવાની ઈચ્છા જ થતી નથી. સંતો જગતને ઉપેક્ષા ભાવથી જુએ છે. સાધારણ માનવ સંસાર સુંદર છે એવું સમજીને જુએ છે. ભગવાન સુંદર છે, સંસાર સુંદર નથી. સંસાર જેણે બનાવ્યો છે એ અતિ સુંદર છે. અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું. વાંસળીથી ભગવાન કાનનું આકર્ષણ કરે છે. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી હવે બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ થતી નથી. એ તો સારું છે તમે હજુ કૃષ્ણ કથા જ સાંભળો છો, વાંસળી સાંભળતા નથી. તમે ભગવાનની વાંસળી એકવાર સાંભળશો પછી ઘરમાં રહેવું કઠણ થઈ જશે. શ્રી કૃષ્ણની વાંસળી અતિ મધુર છે. મધુર વાંસળી સાંભળ્યા પછી શ્રી કૃષ્ણને મળવાની ઈચ્છા થાય. આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે, હું બ્રહ્મ છું એવી ભાવના કરે. શ્રી કૃષ્ણની મધુર વાંસળી એમના કાને ગઈ પછી તો નિરાકારનું ધ્યાન છોડી દીધું. આવો મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? શ્રી કૃષ્ણ મોટા મોટા યોગીઓનું પણ મન ખેંચી લે છે. યોગીનામ ચેતાંસી હરતી હરિ. જે નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતા હતા એમના કાને શ્રી કૃષ્ણની વાંસળી ગઈ. મધુર વાંસળી સાંભળ્યા પછી એવો આનંદ થયો. આવો મધુર નાદ ક્યાંથી આવે છે? ભગવાનની વાંસળી જે સાંભળે એને ભગવાનને મળવાની ઈચ્છા થાય. નિરાકારનું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણ પાછળ પાગલ થયા. યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપૃત સકૃદન વિધૂત દ્વંદ્વ ધર્મા વિનષ્ટા સપરિગ્રહ કુટુંબમ દીનમુત્સૃજ્ય દીના બહવય વિહંગા ભિક્ષુચર્યાન ચરંતી. રાજમહેલમાં મોટા મોટા રાજાઓ રહેતા હતા. શ્રી કૃષ્ણની વાંસળી સાંભળ્યા પછી એમને રાજમહેલનું સુખ તુચ્છ લાગ્યું. રાજમહેલ છોડીને ભગવાનના માટે વૃંદાવનમાં ગયા.
વાંસળીથી કાનનું આકર્ષણ કરે. ભગવાનની વાંસળી જે સાંભળે છે ને બીજું કઈ સાંભળવાની ઈચ્છા થતી નથી. શ્રી કૃષ્ણના બરાબર દર્શન કરે ને કોઈને જોવાની ઈચ્છા થતી નથી. ગોપીઓ મને નિહાળે, ગોપીઓ મને સાંભળે, ગોપીઓ મારી વાતો કરે, ગોપીઓ મને જ મનમાં રાખે. ઇન્દ્રિયોનું આકર્ષણ એવી રીતે કર્યું છે. ગોપીઓને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ આપ્યો છે. ભાગવતની કથા એવી નથી કે જે મરે છે એને મુક્તિ મળે છે. મર્યા પછી કોઈને મુક્તિ મળતી હોય તો મરેલો કહેવા માટે આવે છે કે મને મુક્તિ મળી છે. મરતા પહેલા જ એને મુક્તિનો આનંદ મળ્યો છે. કૃષ્ણ કથામાં સુખદેવજી જેવા વિરક્ત સાધુ સંત પાગલ બને છે. એનું એ જ કારણ છે કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે. જગતને ભૂલવા માટે તો યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે. આંખ બંધ રાખીને બેસે છે, નાક પકડે છે. કેટલાક તો એવા હોય છે આંખ બંધ કરે ને તો પણ એમને ઘરની તિજોરી જ દેખાય છે. ધ્યાન કરો તો ખબર પડે મારું મન કેવું છે. શાંતિથી ભગવાનનું જે ધ્યાન કરે એના મનમાં જે હોય એ બહાર આવે. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે, સર્વને આનંદ આપનારી છે. હવે ગોકુળમાં જ રહેવાનું છે. તમારા ગામને તમે ભૂલી જાઓ તો સારું છે. વૈષ્ણવ તેને કે છે જે ગોકુળ વૃંદાવનમાં જ રહે છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો, તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. વૈષ્ણવો મનને ભગવાનમાં રાખે છે, મનને ભગવાનની લીલામાં રાખે છે, મનને ભગવાનના નામમાં રાખે છે, મનને ભગવાનના ધામમાં રાખે છે. હવે ગોકુળ વૃંદાવનમાં જ રહેવાનું છે. અતિ મધુર દિવ્ય લીલાનો આરંભ થાય છે. કૃષ્ણ કથામાં બાળકોને આનંદ આવે છે, જવાનને આનંદ આવે છે, વૃદ્ધોને આનંદ આવે છે, સ્ત્રીઓને આનંદ આવે છે, ગૃહસ્થોને આનંદ આવે. સુખદેવજી જેવા વિરક્ત સાધુ સંન્યાસી મહાત્માઓને આનંદ આવે. વધારે તો શું, વક્તા બહુ વિવેકથી કૃષ્ણ કથા કરતો હોય તો કૃષ્ણ લીલામાં નાસ્તિકને પણ આનંદ આવે. કોઈ કોઈ ગામમાં એવા લોકો મળે છે અને એવું કહે છે કે મહારાજ હું શ્રી કૃષ્ણને માનતો નહોતો, શ્રી કૃષ્ણમાં મારી શ્રદ્ધા નહોતી. કથા સાંભળ્યા પછી મને એમ થયું કે હું શ્રી કૃષ્ણની આવે સેવા કરું. કથા સાંભળ્યા પછી હું હરે કૃષ્ણ મંત્રનો જપ કરવા લાગ્યો. વક્તા બહુ વિવેકથી કથા કરતો હોય તો કૃષ્ણ કથામાં નાસ્તિકને પણ આનંદ આવે છે. એવી મધુરા દિવ્ય કથા છે. દશમ સ્કંદનો હવે આરંભ થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસનું સ્વરૂપ છે. જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે પ્રેમ બહુ કરીને જ દુઃખી થયો છે. પરમાત્મા સાથે પ્રેમ કરે. સંસારમાં જેટલા રસ છે એ રસમાં કડવાશ વધારે છે. શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ છે. આ પ્રેમ રસ એવો મધુર છે, આ રસમાં જરાય કડવાશ નથી, અતિ મધુર. માનવ શ્રીખંડ ખાતો નથી ત્યાં સુધી શ્રીખંડમાં મીઠાશ છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં કડવાશ આવી જાય છે. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની ઈચ્છા થતી નથી. સંસારના વિષયો માનવ જ્યાં સુધી ભોગવતો નથી ત્યાં સુધી મીઠા છે. વિષયો ભોગવ્યા પછી કડવા લાગે છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય. જગતમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ જ ઓછી છે, કડવાશ જ વધારે છે. બધાને એવો અનુભવ થાય છે. પ્રેમ રસ અતિ મધુર રસ છે. આ જીવની કોઈ પણ રસમાં રુચિ હોય છે. કેટલાક જીવ એવા હોય છે એમને હાસ્ય રસ બહુ ગમે છે. કેટલાક તો એવું સમજે છે મહારાજ કથામાં હસાવે અને હસે એટલે કથા બહુ સારી મજા આવે છે. કથા હસવા માટે છે. જે બહુ હસે એનું મન બગડે છે.
શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે બહુ હસે છે એ રડવાની તૈયારી કરી રહ્યો છે. અતિ હસે એ સારું નથી. હાસ્ય રસમાં કડવાશ જ વધારે છે. લગ્ન થયા પછી ઘરમાં બધી અનુકૂળતા હોય તો પતિ પત્નીને શૃંગારમાં બહુ મીઠાશ આવે છે. આરંભમાં મીઠાશ લાગે છે, બે ચાર બાળક થાય, શરીર દુર્બળ થાય, શરીરમાં શક્તિ ન રહે કે પછી શૃંગારમાં કડવાશ આવે. આરંભમાં મીઠાશ જેવું લાગે છે. જગતમાં જેટલા રસ છે તે રસમાં મીઠાશ બહુ જ ઓછી છે. આ પ્રેમ રસ એવો મધુર રસ છે. કલિયુગના લોકોએ પ્રેમ શબ્દને બહુ બગાડ્યો છે. મોહને જ પ્રેમ સમજે છે. મોહ અને પ્રેમમાં બહુ અંતર છે. મોહ શરીરનો ધર્મ છે, પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. શરીર બહુ બગડી જાય, શરીર રોગી થાય પછી મોહ રહેતો નથી. પ્રેમ મરે નહીં, મોહ મરે છે. મોહ શરીરનો ધર્મ છે. મોહમાં મિલનની બહુ ઉતાવળ હોય છે અને પ્રેમમાં અતિશય ધૈર્ય હોય છે. શ્રી કૃષ્ણ અતિ મધુર પ્રેમ રસનું સ્વરૂપ છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ દુઃખનો અંત આવે છે. બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. સાધારણ માનવ એવું સમજે છે, મને સંપત્તિ મળે, સુખ મળે ત્યારે શાંતિ મળશે. સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે, ભગવાન સાથે જે એકરૂપ થાય છે, એના જ દુઃખનો અંત આવે છે. પ્રેમમાં આરંભમાં ભેદભાવ હોય છે. પ્રેમી અને પ્રિયતમ બે હોય છે. પ્રેમ અતિશય વધ્યા પછી બે મટીને એક થઈ જાય. આરંભમાં હું અને તું બે હોય છે. સાધારણ પ્રેમમાં એવો ભેદભાવ છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું જે છે એ તુંમાં મળી જાય છે. પછી હું અને તું બે અલગ રહી શકતા નથી. સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે. અતિશય ભક્તિ વધ્યા પછી ભક્ત ભગવાનથી અલગ રહી શકે નહીં. ભગવાન ભક્તને છોડીને રહી શકે નહીં. પછી બંને એક થઈ જાય. આથી શુદ્ધ પ્રેમ રસની કથા છે. શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. સર્વને આનંદ આપનારી આ મધુર કથા છે. દશમ સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાંચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. આપે સૂર્યવંશ ચંદ્રવંશની કથા મને સંભળાવી. કૃષ્ણ લીલામાં આપે બહુ સંક્ષેપ કર્યો. કૃષ્ણ કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે, બધાની ઈચ્છા છે. કૃષ્ણ કથામાં બધાને જ આનંદ આવે છે. મહારાજ આપે લંગોટીનો પણ ત્યાગ કર્યો છે, છતાં કૃષ્ણ કથાનો આપે ત્યાગ કર્યો નથી. આપને પણ કૃષ્ણ કથામાં આનંદ આવે છે. સંક્ષેપ ન કરો. આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની મારી ઈચ્છા છે. માના પેટમાં હું હતો અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પ્રભુએ મારું રક્ષણ કર્યું. પ્રભુએ મારો જન્મ સુધાર્યો અને મારું મરણ સુધારવા માટે તમને મોકલ્યા છે. મારું મરણ સુધારવા માટે તમે આવ્યા છો. ભગવાનની પ્રેરણાથી આવ્યા છો. કૃષ્ણ કથામાં સંક્ષેપ ન કરો. વિસ્તાર પૂર્વક આ કૃષ્ણ કથા શ્રવણ કરવાની ઈચ્છા છે. કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ પ્રસન્ન થયા છે. મારી કથા તું બહુ શાંતિથી સાંભળે છે અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરું છું.
મારી કથા તું એકાગ્ર ચિત્તથી સાંભળે છે અને તેથી હું શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા બોલું છું. હું તારા ઉપકાર માનું છું. શ્રોતાઓ શાંતિ રાખે છે, તેથી વક્તાનું મન સ્થિર થાય છે. શ્રોતાઓના અનંત ઉપકાર છે. રાજાને ધન્યવાદ આપ્યો છે. કૃષ્ણ કથા શાંતિથી એકાગ્ર ચિત્તથી સાંભળો. ઉતાવળ ન કરો. જન્માષ્ટમીના રાત્રે 12 વાગે ભગવાન વસુદેવ દેવકીના સન્મુખ કારાગૃહમાં પ્રગટ થયા. ઉત્સવ બીજા દિવસે નંદ બાબાના ઘેર ગયા ત્યારે ઉત્સવ થયો. કેટલાક લોકો તો એવા હોય છે કારાગૃહમાં જ્યાં પ્રગટ થયા કે ત્યાં જ ઉત્સવ શરૂ કરે છે. ઉતાવળ ન કરો. એકનું મન ચંચલ થાય ને તો એની પાસે જે બેઠો હોય એનું પણ મન થોડું ચંચલ થઈ જાય છે. અને અનેકનું મન ચંચલ થાય તો ધીરે ધીરે મારા મન ઉપર પણ થોડી અસર થવા લાગે છે. ઉત્સવ નવમીના દિવસે થયો છે. અષ્ટમીના રાત્રે પ્રભુનું પ્રાગટ્ય થયું છે. અષ્ટમીના રાત્રે ઉત્સવ થયો નથી. વસુદેવજી બાલકૃષ્ણને ગોકુળમાં પધરાવે છે. પ્રાતઃકાળમાં નંદ બાબા યશોદા મૈયા જાગે છે ત્યારે શ્રી કૃષ્ણના દર્શન થયા છે. નંદ મહોત્સવ અષ્ટમીના રાત્રે થયો નથી, નવમીના પ્રાતઃકાળ પછી થયો. મારી કથા તું બહુ પ્રેમથી સાંભળે છે. હું તારા ઉપકાર માનું છું. મારા ભગવાનના દર્શન કરતા કરતા હું બોલું છું. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકિસ્સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ્ય કૃષ્ણચરિતમ કલિકલ્મષઘ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. સુખદેવજી મહારાજ પ્રસન્ન છે. રાજા બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે. કૃષ્ણ કથા ગંગા મનને પવિત્ર કરે છે. લોકો ચારે ધામની યાત્રા કરવા જાય છે, સારું છે, પણ યાત્રા કર્યા પછી પણ બગડેલું મન શુદ્ધ થતું નથી. યાત્રા કર્યા પછી સ્વભાવ સુધરતો નથી. કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે છે, કૃષ્ણ લીલાનું જે વારંવાર ચિંતન કરે છે, ધીરે ધીરે મનનો મેલ ધોવાય છે, મન શુદ્ધ કરે છે. કૃષ્ણ કથા ગંગામાં એવી દિવ્ય શક્તિ છે. ભાગીરથી ગંગામાં તો જેના હાથમાં પૈસો હોય તે જ સ્નાન કરી શકે. કૃષ્ણ કથા ગંગામાં ગરીબ પણ સ્નાન કરી શકે. એક પૈસાની જરૂર નથી. શાંતિથી કથા સાંભળે. કથા ગંગાનો મહિમા કોણ વર્ણન કરી શકે? પાપ જયારે વધે છે ત્યારે ધરતી માને વજન લાગે છે. વસ્તી વધે તેથી ધરતી માને વજન લાગતું નથી. પાપ વધ્યા પછી વજન લાગે છે. કંસ, જરાસંધ, વિદુરથ, શાલ્વ, દંતવક્ત્ર, દુર્યોધન આ અનેક દુષ્ટ રાજાઓ અનેક દેશમાં ઉત્પન્ન થયા છે. પ્રજાને ત્રાસ આપે છે. પાપ વધ્યું છે. કંસ એવો દુષ્ટ હતો, બાપને મારે. જે બાપને મારે તે શું ન કરે? જબરદસ્તીથી રાજા થયો હતો. પ્રજા બહુ દુઃખી થઈ હતી. પૃથ્વી માતાને પાપ સહન થતું નથી. કેટલાક લોકો મંદિરમાં દર્શન કરે છે, પ્રાર્થના કરે છે, જ્યાં મંદિરમાંથી બહાર આવ્યા કે પાપ પણ કરે છે. એ ભક્તિ બરાબર નથી. ભક્તિની અસર મન ઉપર 5-6 કલાક સુધી રહે છે. એકાગ્ર ચિત્તથી પ્રેમથી પૂજા કરો, પ્રાર્થના કરો. પ્રાર્થના કરો ત્યારે જગતનો સંબંધ છોડો. આ જગતમાં હું અને મારા ભગવાન અમે 2 જ જણ છીએ. હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે. અહીંયા ભગવાન પ્રત્યક્ષ વિરાજેલા છે. એ દર્શન કરતા કરતા પ્રાર્થના કરો. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે. પુરુષમ પુરુષ સૂક્તેન ઉપતસ્થે સમાહિતા. બ્રહ્માજી બધા દેવો સાથે
નારાયણની પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં બ્રહ્માજીની ભગવાનમાં તન્મયતા થઈ. ભગવાનની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શકે, બીજા કોઈ સાંભળી શક્યા નહીં. પ્રભુએ આજ્ઞા કરી, હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થશે. ગોકુળમાં હું લીલા કરીશ. મારી સેવા કરવા માટે મથુરામાં ગોકુળમાં દેવો ઋષિઓ અવતાર ધારણ કરે. હવે હું જલ્દી આવવાનો છું. બ્રહ્માજીએ ભગવાનની દિવ્ય વાણી સાંભળી છે. બ્રહ્માજી દેવોને સમજાવે છે, પ્રભુએ મને આજ્ઞા કરી છે, હવે જલ્દી પ્રગટ થવાના છે. હવે ચિંતા ન કરો, ભગવાનનું ચિંતન કરો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપી. કેટલાક લોકો ઘરમાં સેવા પૂજા તો કરે છે, પણ જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ને તો ભગવાનના સન્મુખ પણ ચિંતામાં ઉદાસ થઈને બેસે છે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે. તારો બાપ ઘરમાં બેઠો છે, હું કઈ મર્યો નથી, હું જીવું છું, તારી બધી ચિંતા મને છે. ચિંતા છોડો, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એ ભાવમાં તન્મય થઈને પ્રેમથી પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. બ્રહ્માજીએ કહ્યું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન પ્રગટ થવાના છે. આનંદ થયો. મથુરામાં તે સમયે વસુદેવજીનું દેવકીજી સાથે લગ્ન થયું. વસુદેવ દેવકી રથમાં બેઠા છે, ઘરમાં જવાની તૈયારી છે. કંસ બેનને સારું લાગે માટે રથમાં સારથી થઈને બેઠો છે, હું પહોંચાડવા જાઉં. રથ નીકળવાની તૈયારી છે. તે સમયે દેવોએ વિચાર કર્યો, વસુદેવજી સાથે કંસ વેર કરે, વસુદેવજીને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. કંસ તો વસુદેવજી સાથે પ્રેમ કરે છે. પાપી દુઃખી થાય તેથી ભગવાનને જલ્દી દયા આવતી નથી. કોઈ પુણ્યાત્મા દુઃખી થાય, ભગવાનનો ભક્ત દુઃખી થાય, એ ભગવાનને સહન થતું નથી. વસુદેવજી મહાન ભગવદ ભક્ત છે, વૈષ્ણવ છે. કંસ વસુદેવજી સાથે બહુ પ્રેમ કરે છે. દેવોએ વિચાર કર્યો, કંસ વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. કંસ વસુદેવજી સાથે વેર કરે માટે દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે. આકાશવાણી થઈ કંસને કહ્યું છે, મૂર્ખ, તને અક્કલ નથી. જે દેવકીને પહોંચાડવા માટે તું જાય છે એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણી કંસ રાજાએ સાંભળી છે, દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. એકદમ શત્રુ થઈ ગયો. મન બગડતા વાર લાગતી નથી, બહુ પ્રેમ રાખતો હતો. દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે તે સાંભળ્યું કંસને ક્રોધ આવ્યો. કંસ રાજાએ વિચાર કર્યો, આ દેવકીને જ મારી નાખું તો મારો કાળનો જન્મ થશે જ નહીં. દેવકીજીને મારવા તૈયાર છે. વસુદેવજી કંસ રાજાને સમજાવે છે, આ તમે શું કરો છો? આ તમારી નાની બેન છે, સ્ત્રીને મારવું નહીં. જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે એ ઘરમાં દરિદ્રતા આવે. સ્ત્રી અપરાધ કરે તો બોલવાનું છોડી દે, મારે નહીં. આ તમારી નાની બેન છે, તમે એને મારો છો. એને મારવાથી તમે કઈ અજર અમર થવાના નથી. મરણને કઈક નિમિત્ત બને છે. મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. જેનું મરણ મંગલમય થયું એ કોઈ માના પેટમાં જતો નથી. જેનું મરણ બગડે છે એનો જ ફરીથી જન્મ થાય છે. જેનું મરણ મંગલમય થયું, મરણ બગડે છે વેરથી, મરણ બગડે છે વાસનાથી.
કોઈ પણ જીવ સાથે અણબનાવ થયો હોય, એકાદ બે વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરો. વેર રાખીને મરવું નહીં. વેર રાખીને મરેનું મરણ બગડે છે. વાસના રાખીને મરવું નહીં. વિવેકથી વાસનાનો વિનાશ કરો. તમારા મનને વારંવાર સમજાવો, આ સંસારમાં એવું કોઈ સુખ નથી જે અનેક વાર મેં ભોગવ્યું ન હોય. સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું. ભોગથી શાંતિ મળી નથી. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ છે. તમારા મનને સમજાવો, વિવેકથી વાસનાનો વિનાશ કરો. વાસના પુનર્જન્મનું કારણ બને છે. વેર પુનર્જન્મનું કારણ બને છે. મરણનું નિવારણ કોઈ કરી શકે નહીં. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. જેનું મરણ મંગલમય થયું એનો ફરીથી જન્મ થતો નથી. આ દેવકીજીને મારશો એટલે તમે કઈ અમર થવાના નથી. તમારી અપકીર્તિ થશે. જેની જગતમાં બહુ અપકીર્તિ છે એ જીવે છતાં મર્યો છે. તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ન ગયો. जिसकी अपकीर्ति छाई भई वह यमलोक गयो न गयो. સૌથી મોટું તીર્થ કયું? પોતાના મનને સર્વકાળ અતિશય પવિત્ર રાખવું એ જ મોટું તીર્થ છે. જેનું મન અતિ શુદ્ધ છે એ તીર્થમાં છે. વસુદેવજી કંસ રાજાને સમજાવે, દેવકીજીને મારશો તો તમારી અપકીર્તિ થશે. અપકીર્તિ થયા પછી તમે જીવો એનો શું અર્થ છે? એને છોડી દો. કંસ રાજાએ કહ્યું, તમારું જ્ઞાન તમારી પાસે જ રાખજો. મેં આકાશવાણી સાંભળી છે. આ દેવકીનો 8મો મારો કાળ છે. દેવકીને મારી નાખું તો એને ગર્ભ રહેશે નહીં. કંસ માનતો નથી. ત્યારે વસુદેવજી એને સમજાવે છે, તારું મરણ દેવકીજી છો તો તારું મરણ નથી ને? કે ના, દેવકીજીથી મારું મરણ નથી. હું તને વચન આપું છું, દેવકીના ઘેર જેટલા બાળક થશે તે બધા હું તને આપીશ. દેવકીજીને તું છોડી દે, તારી અપકીર્તિ થશે. કંસ રાજાએ વિચાર કર્યો, આ ઉપાય બરાબર છે. બાળકનો જન્મ થાય કે એને મારી નાખે. કે તમે મને વચન આપો. કે વચન આપો. વિશ્વાસઘાત એ મોટું પાપ છે. કંસને સમજાવી, કંસના ત્રાસથી દેવકીજીને છોડાવી વસુદેવજી ઘરમાં આવ્યા છે. કેટલાક દિવસો પછી ગર્ભ રહ્યો છે. 9 માસ પરિપૂર્ણ થયા, બાળકનો જન્મ થયો. અતિ સુંદર બાળક છે. વસુદેવજીને યાદ આવે છે, મેં કંસ રાજાને વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. બાળકને ઉઠાવે છે. દેવકીજી રડવા લાગ્યા છે, મારો દીકરો બહુ સુંદર છે, મારો ભાઈ તો કાળ જેવો, એને મારી નાખશે. વસુદેવજીએ કહ્યું, મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. મને પાપની બહુ બીક લાગે છે. કોઈ માનવ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. માનવની બીક રાખશે, હું પાપ નહીં કરું. મેં કંસ રાજાને વચન આપ્યું છે. દેવકીજી રડતા હતા, પણ વસુદેવજીએ વિચાર કર્યો નહીં. બાળકને ઉઠાવ્યો, કંસના દરબારમાં લઈ ગયા. કંસ રાજાના આગળ તે બાળક રાખ્યો છે. 2-3 દિવસનો બાળક. એને જોતા કંસનું હૃદય પીગળ્યું છે. કંસ વિચાર કરવા લાગ્યો, વસુદેવજીના ઘેર બાળક થયો હું જાણતો નહોતો, મને ખબર નહોતી. ધન્ય છે આ વસુદેવજીને, એમનો પહેલો આ દીકરો છે. એમને પાપની કેટલી બીક લાગે છે. મને આપવા આવ્યા છે, કાળના મુખમાં નાખવા આવ્યા છે. વસુદેવજીનો સત્સંગ કંસ રાજાને થયો. કંસની બુદ્ધિ થોડી સુધરી. કંસ રાજાએ વિચાર કર્યો, આકાશવાણીએ મને કહ્યું છે દેવકીનો 8મો ગર્ભ એ મારો કાળ છે. આ તો પહેલો ગર્ભ છે. આને મારવાથી મને શું મળવાનું છે? મને પાપ લાગશે. વસુદેવજી કેટલી પાપની બીક રાખે છે. કંસ રાજાએ વસુદેવજીને કહ્યું છે, આ બાળક તમારા ઘેર તમે લઈ જાઓ. 7 છોકરાઓ થાય ત્યાં સુધી ઘરમાં રાખજો. 8મો જે થશે એ મારો કાળ છે. 8મો મને આપજો.
વસુદેવજી રાજી થયા છે. હવે એવું લાગે છે 7 છોકરાઓ જીવશે. બાળકને લઈને ઘરમાં ગયા છે. ભગવાનને કોઈ લીલા કરવી હોય તો નારદજી મહારાજને જલ્દી ખબર પડી જાય છે ભગવાનની શું ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા અનુસાર નારદજી લીલાની તૈયારી કરી રાખે. નારદજીએ વિચાર કર્યો, કંસ દુષ્ટ છે, એ જીવશે તો લોકોને બહુ દુઃખ આપશે, એ મરે તો સારું છે. અનેક વાર એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે છે. નારદજીના કલહમાં સમાજનું કલ્યાણ હોય. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે નારદજી કલહ જગાડે છે. કંસ રાજાના ઘેર નારદજી ગયા છે. કંસ રાજાએ સ્વાગત કર્યું છે. કંસ રાજાએ પૂછ્યું છે, મહારાજ તમે ક્યાંથી આવો છો? નારદજીએ કહ્યું, સ્વર્ગમાં ગયો તો દેવોની ખાનગી બધી વાતો મેં સાંભળી છે. તને બધું કહું એ ઠીક તો નથી, પણ તું તો મારો ખાસ ને, તેથી હું તને કહેવા આવ્યો છું. તારા માટે મને લાગણી છે, હું તને તેથી કહેવા આવ્યો છું. કંસ રાજાએ પૂછ્યું, સ્વર્ગના દેવો કઈ મારી વાતો કરતા? તારી વાતો કરતા? તને મારવાનો બધા વિચાર કરે છે. તું તો ભોળો છું, તું એવો ભોળો છું, તને શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ સમજવો નહીં, રોગને સાધારણ માનવો નહીં, પાપને સાધારણ ગણવું નહીં. સાધારણ રોગ કોઈ વખત બહુ દુઃખ આપે છે. સાધારણ પાપ મનને બહુ બગાડે છે, ભક્તિમાં વિઘ્ન કરે છે. રોગ, પાપ અને શત્રુ આ ત્રણે સમાન હોય છે. તું શત્રુમાં દયા રાખે છે એ સારું નથી. તને આકાશવાણીએ શું કહ્યું હતું? કંસ રાજાએ કહ્યું કે મને આકાશવાણીએ કહ્યું કે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે. મેં વિચાર કર્યો આ પહેલો છોકરો થયો છે એને મારવાથી મને શું મળવાનું છે? નારદજીએ કહ્યું એ જ તારી ભૂલ છે. દેવોની વાણી ગૂઢાર્થથી ભરેલી હોય છે. ટચલી આંગળીથી ગણતરી કરો તો અંગૂઠો 5મો થાય, અને અંગૂઠાથી ગણતરી કરો તો ટચલી આંગળી 5મી થાય. એ તો ગણતરી કરનારની ઈચ્છા ઉપર બધો આધાર હોય છે. 8મો છોકરો જે થવાનો છે એને જ અમે પહેલો માનીએ તો આજે થયેલો તે 8મો થશે કે નહીં? બુદ્ધિ ભેદ કર્યો. 8મો જે થવાનો છે ને પહેલો માનીએ તો આજે થયેલો 8મો થશે. એ તો દેવોની ભાષા ગૂઢાર્થથી ભરેલી હોય છે. કોઈ પણ છોકરો 8મો થઈ શકે છે. કંસ રાજાએ કહ્યું, મહારાજ ત્યારે એક બાળકને હું મારી નાખું? નારદજી બોલવામાં બહુ ચતુર છે. નારદજીએ વિચાર કર્યો, બાળકને મારી નાખે એવું બોલું તો બાળ હત્યાનું પાપ થોડુંક મારા માટે પણ આવશે. કે ના એવું તને હું કઈ કહેતો નથી, હું તને સાવધાન કરવા માટે આવેલો. હવે મારો સંધ્યાનો સમય થઈ ગયો છે. જય શ્રીમન નારાયણ, મારી સંધ્યા કરી. નારદજી ચાલતા થયા છે. કંસનો બુદ્ધિભેદ કર્યો છે. કંસ વિચાર કરવા લાગ્યો, સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું માર. એમનો કહેવાનો ભાવાર્થ એ જ હતો. વસુદેવજીને દેવકીજીને બોલાવે છે. માતા પિતા જુએ છે અને કંસ બાળકને મારે છે. વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા છે. 6 બાળકોની હિંસા કરી. સંપત્તિનો નાશ, સંતતિનો નાશ, કોઈ અપરાધ નહીં છતાં હાથ પગમાં બેડીઓ આવી છે. કેદમાં રાખે છે. થોડો વિચાર કરો, શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. વસુદેવ દેવકીના ત્યાં ભગવાન પ્રગટ થવાના છે. ભગવાનના જે માતા પિતા છે કેટલું દુઃખ સહન કરે છે. ઘણા લોકો સુખને જ આનંદ સમજે છે. સુખ અને આનંદમાં ઘણો ફેર છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેના પાછળ દુઃખ ઊભું ન હોય. સુખ દુઃખ બે સગા ભાઈઓ છે, સાથે જ રહે છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે.
આનંદ તેને કે છે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ રહેતું જ નથી. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. આનંદ તેને મળે છે જે સુખ દુઃખથી પર થાય છે. સુખ દુઃખથી પર થયા વિના આનંદ મળતો નથી. સુખ દુઃખથી પર થવાનું એટલે શું કરવાનું? સંસારમાં તમને સુખ મળે ને તો બહુ રાજી થશો નહીં. સુખ મળે તો વધારે ભક્તિ કરજો. સુખ મળે તો મનને સમજાવો આ સાચું સુખ નથી, આ ખોટું સુખ છે, આ ક્ષણિક સુખ છે, આ પરિણામમાં દુઃખ આપશે. સુખમાં બહુ રાજી થશો નહીં. સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સુખમાં ફસાશો નહીં. સુખ પછી દુઃખ આવે જ છે. જીવનમાં સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સંસારનું સુખ સાચું સુખ નથી, ખોટું સુખ છે. મનને વારંવાર સમજાવો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ સમજીને ભક્તિ કરો. જે સુખને દુઃખ માનીને ભક્તિ કરે, જે દુઃખને સુખ સમજીને ભક્તિ કરે એ સુખ દુઃખથી પર થાય છે. સુખ દુઃખથી જે પર થયો એને આનંદ મળે છે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. દુઃખ આવે ત્યારે મનને કહેજો મને સુધારવા માટે પ્રભુએ થોડી સજા કરી છે. દુઃખમાં જીવ ડાયો થાય છે. સુખમાં જીવ ભાન ભૂલે છે. દુઃખમાં સાવધાન રહે છે. દુઃખમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. દુઃખમાં ભગવાનને શરણે જવાની ઈચ્છા થાય છે. ઘણા દિવસો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય છે. હું જેને મારો માનતો હતો એને દગો કર્યો, મને છોડીને ગયો, વિશ્વાસઘાત કર્યો. જેના માટે તમે શરીર ઘસાવો છો, જેના માટે પૈસાનું પાણી કરો છો, એ જીવ સાધારણ કારણથી તમારો શત્રુ થઈ જશે. જીવનમાં એવા અનેક વાર અનુભવ થાય છે. ભગવાન જ એવા અનુભવ આપે છે. દુઃખમાં જીવ સાવધાન થાય છે. સુખમાં જીવ ગાફલ થાય. દુઃખને સુખ માનીને ભક્તિ કરો. સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. તમને આનંદ મળશે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. જે સુખ દુઃખથી પર થયો એને આનંદ મળે છે. ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે. થોડો વિચાર કરો કેટલું દુઃખ સહન કર્યું. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો, હાથ પગમાં બેડીઓ આવી છે. કારાગૃહમાં અતિ દુઃખ છે. તે દુઃખને સુખ સમજીને વસુદેવ દેવકી ભક્તિ કરે છે. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે તેથી મને કેદમાં રાખ્યો છે. આ કારાગૃહમાં ભક્તિ કરવાનો સમય બહુ મળે છે. ઘરમાં તો કઈક પ્રવૃત્તિ કરવી જ પડે છે. આ કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ નહીં. આખો દિવસ ધ્યાન કરો, જપ કરો. ઘરમાં તો લોકો મળવા આવે છે, વિના કારણ ભક્તિમાં વિઘ્ન કરે છે. પ્રભુ એમને કારાગૃહમાં રાખ્યા, સારું કર્યું. અહીંયા કોઈ મળવા આવતું નથી. કારાગૃહમાં અતિ દુઃખ છે. દુઃખમાં હૈયું બાળતા નથી. મનને શાંત રાખીને ભક્તિ કરે છે. સતત ભક્તિ કરવા માટે પ્રભુએ એમને આ દુઃખ આપ્યું છે. 6 બાળકોની હિંસા કરી છે. 7મા બલરામજી દેવકીજીના પેટમાં આવ્યા છે. તે સમયે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી બલરામજીને ત્યાંથી ઉઠાવીને ગોકુળમાં રોહિણીજીના પેટમાં તું રાખીશ. તારો જન્મ યશોદાજીના ઘેર કન્યા રૂપે થશે. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થવાનું છે. મારા પિતા વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, તું એના હાથમાંથી છટકી જા. યોગ માયાને આજ્ઞા કરી મારા 2 કામ તારે કરવાના છે. તું મારા 2 કામ કરીશ
તો 2 મહિનામાં તારી પૂજા બહુ થશે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે ભગવાન પણ માયાને લઈને આવે છે. સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું નથી. ભગવાન પણ માયાને લઈને આવે છે. સંભવામ્યાત્મ માયા. ભગવાન માયાના આધીન થતા નથી. આ જીવ સ્વરૂપને ભૂલે છે અને માયાનો દાસ થઈ જાય છે. તેથી માયા એને રડાવે છે. માયા બહુ ખરાબ નથી. જે માયાના આધીન બને એને માયા દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમારા સ્વરૂપને યાદ રાખો. માયાનો વિવેકથી ઉપયોગ કરો. માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો ગુલામ બને એને માયા રડાવે છે. ભગવાન પણ માયાને લઈને આવે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે. આ જીવ માયાના આધીન થઈને ક્રિયા કરે છે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે. બલરામજીને ત્યાંથી ઉઠાવી રોહિણીજીના પેટમાં પધરાવ્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ 6ઠી તિથિ મધ્યાહ્ન કાળમાં શ્રી દાઉજી મહારાજ બલરામજીનું પ્રાગટ્ય થયું છે. બલરામજી ગોરા છે, અતિ સુંદર છે. બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી. બલરામજીએ વિચાર કર્યો, શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી શ્રી કૃષ્ણ દર્શન માટે હું આંખ ઉઘાડીશ. ત્યાં સુધી આંખ મારે ઉઘાડવી જ નથી. આંખ બંધ રાખે છે. મારે કોઈને આંખ આપવી નથી. શ્રી કૃષ્ણ દર્શન માટે આંખ ઉઘાડીશ. આંખમાંથી શ્રી કૃષ્ણને અંદર લઈ જઈશ. પછી જગતને નજર આપીશ. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં આવે છે. બલરામજીએ નિશ્ચય કર્યો છે, મારે કોઈને આંખ આપવી જ નથી. આંખ બંધ રાખે છે. યશોદામાને ચિંતા થાય છે. બાળક છે બહુ સુંદર, બળવાન દેખાય છે. આંખ ઉઘાડતો નથી. શાંડિલ્ય ઋષિના ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યા છે અને કહ્યું છે તમે એની નજર ઉતારો. આંખ જ ઉઘાડતો નથી. પૂર્ણમાસી આવ્યા છે. બલરામજીના હાથની પગની રેખાઓ જુએ છે. એના લક્ષણ બહુ સારા છે. મને એવું લાગે છે આંખ બંધ રાખીને એ કોઈનું ધ્યાન કરે છે. યશોદા, આ બાળકના પગલા થયા છે, આ બહુ શકુનિયાળ છે. આ બાળક આવ્યો છે યશોદા, હવે તારા ઘેર દીકરો થવો જ જોઈએ. તારા ઘેર દીકરો થશે. યશોદામાએ હાથ જોડ્યા. આજ સુધી ઘણા ઉપાયો કર્યા પણ કઈ સફળતા મળી નહીં. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે ગોકુળ ગામમાં જેટલા છોકરાઓ છે તે બધા જ મારા છે. હવે મને આશા નથી કે દીકરો થાય. પૂર્ણમાસીએ કહ્યું છે એવું નથી. આ બાળક બહુ ભાગશાળી છે. આ કોઈનું ધ્યાન કરે છે. તારા ઘેર દીકરો થશે, પછી આંખ ઉઘાડશે. 2 ભાઈઓ પ્રેમથી રમશે. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મને લઈ આવે છે. ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. આ કોઈનું ધ્યાન કરે છે. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાવાનો કોઈ શત્રુ નથી. નંદ બાવાનો સર્વ સાથે પ્રેમ છે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે, એને નંદ કહે છે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા, આ સદગુણોથી જે સર્વને આનંદ આપે એ નંદ છે. યશોદામાં બધાને યશ આપે છે. કોઈ કામ બગડી જાય, કોઈએ નુકસાન કર્યું હોય તો યશોદામાં એવું બોલે મારું પાપ વિઘ્ન કરવા આવે. કોઈએ મારું બગાડ્યું નથી. અપયશ બીજાને આપતા નથી. યશોદામાનો એવો સરળ સ્વભાવ છે. યશ બીજાને આપે
અને અપયશ માથે રાખી. મેં કઈ પાપ કર્યું છે તેથી બગડ્યું. જે કઈ સુધરે એ તમારા આશીર્વાદથી સુધરે. બીજાને યશ આપો અને અપયશ માથે રાખો. એ જ યશોદાજીનું સ્વરૂપ છે જે બીજાને યશ આપે છે. ભગવાન એના ગોદમાં રમે છે, કોઈને અપયશ આપશો. જે કઈ બગડે છે, નુકસાન થાય છે, મારા પાપના લીધે થયું છે. કોઈએ મારું નુકસાન કર્યું નથી. નંદ બાબા સર્વને આનંદ આપે છે અને યશોદા મૈયા સર્વને યશ આપે છે. નંદ યશોદાના ઘેર બાલકૃષ્ણ પ્રગટ થવાના છે. નંદ બાબા બધાની કાળજી રાખે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં. નાનકડું ગોકુળ ગામ છે, નંદ બાબાનો કોઈ શત્રુ નથી. સર્વ સાથે પ્રેમ કરે છે. બધા એમને હૃદયથી આશીર્વાદ આપે છે. એમના ઘેર દીકરો થાય, બધું સારું છે. નંદ બાબાના ઘરમાં દીકરો નથી. વ્રજવાસીઓએ શાંડિલ્ય ઋષિને કહ્યું છે, મહારાજ નંદ બાબાના ઘેર દીકરો થાય એવું તમે કઈ અનુષ્ઠાન કરો. અમારી બહુ ઈચ્છા છે. નંદ બાબા અમારી બહુ કાળજી રાખે છે. નંદ બાબાના ગોકુળમાં અમને બહુ સુખ છે. એક જ દુઃખ છે, નંદ બાબાના ઘેર દીકરો નથી. તમે એવું કોઈ અનુષ્ઠાન કરો. શાંડિલ્ય ઋષિએ કહ્યું, તમે મને આજે કહો છો, તમને ખબર છે 12 વર્ષ થયા હું સંતાન ગોપાલ મંત્રનો રોજ જપ કરું છું અને એનું પુણ્ય નંદ બાબાને આપું છું. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ તો છે, આ મંગળ બહુ વિલંબ કરે છે. વ્રજવાસીઓએ કહ્યું, મહારાજ આપ અમને કઈ આજ્ઞા આપો, અમે નંદ બાબાના માટે કઈ કરી. નંદ બાબા બહુ પ્રેમ રાખે છે. શાંડિલ્ય ઋષિએ વિચાર કરીને કહ્યું, આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે અને રાત્રે નારાયણ નારાયણ કીર્તન કરે અને એનું પુણ્ય નંદ બાબાને આપે તો જલ્દી દીકરો થાય. આ કરવાની બહુ જરૂર છે. તે બધા વ્રજવાસીઓ નિર્જળ એકાદશી કરે છે. એકાદશીનું વ્રત તો કરતા હતા, નિર્જળ કરવા લાગ્યા. ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠીના દિવસે બલરામજી પ્રગટ થયા. ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી ગોકુળ ગામ નિર્જળ વ્રત કરે છે. રાત્રે બધા જાગે છે, નારાયણ નારાયણ કીર્તન કરતા ભગવાનને મનાવે છે. નંદ બાબાના ઘરે એક દીકરો થાય એવી કૃપા. 23 એકાદશીઓ કર્યા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. જે ઘરમાં બધા એકાદશીનું વ્રત કરે છે, જે ઘરમાં ગરીબની પૂજા થાય છે. તમારા આંગણે કોઈ ગરીબ આવે, ગરીબમાં નારાયણના દર્શન કરો, એની પૂજા કરો. જે ઘરમાં ગાય માતાની સેવા થાય, જે ઘરમાં બધા જ પ્રેમથી એકાદશીનું વ્રત કરે, જે ઘરમાં બધા જ નારાયણ નારાયણ કીર્તન કરે, એ ઘરમાં ભગવાન આવે છે. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. યશોદાજીને ગર્ભ રહ્યો છે. તે સમયે દેવકીજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના પેટમાંથી શ્રી કૃષ્ણ બહાર આવ્યા નથી. શ્રી કૃષ્ણ તો બહારથી જ પ્રગટ થયા. દેવકીજીના હૃદયમાં વિરાજેલા છે. આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. દેવકીજીના મુખમાં તેજ દેખાય. આજ સુધી દેવકીજીને કંસ રાજાની બીક લાગતી હતી. શ્રી કૃષ્ણ હૃદયમાં આવ્યા ત્યારથી દેવકીજી નિર્ભય થયા છે. જરાય બીક લાગતી નથી. શાંત ભાવથી બેઠા છે, સતત ધ્યાન કરે છે, જપ કરે છે. કંસ રાજાએ જોયું મારો કાળ એના પેટમાં આવ્યો છે, તેથી એના મુખમાં તેજ દેખાય છે. કંસ રાજાએ સેવકોને કહ્યું છે, હવે મારા કાળનો જન્મ થવાનો છે, તમે બધા સાવધાન રહેજો. બાળકનો જન્મ થાય કે મને ખબર આપજો. સેવકોએ કહ્યું, અમે તો બહુ સાવધાન રહીએ છીએ, અમે બેસતા પણ નથી, ખડો પહેરો ભરીએ છીએ. બેસીએ તો કોઈ વખત આંખ મળી જાય. અમે હાથમાં તલવાર લઈને ખડો પહેરો ભરીએ છીએ. બાળકનો જન્મ થાય કે આપને અમે ખબર આપીએ. માતાજીના હૃદયમાં વિરાજેલા ભગવાનની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય
સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. અમને વચન આપેલું તે સત્ય કરવા માટે ભગવાન પ્રગટ થવાના છે. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે અને તેથી જગત સત્ય નથી. સત્ય તેને કે છે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે. જગત ભૂતકાળમાં જેવું હતું તેવું આજે નથી. આજે જેવું દેખાય એવું ભવિષ્યકાળમાં રહેશે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે એને સત્ય કે છે. સત્ય સાથે સ્નેહ કરો તો દુઃખનો અંત આવશે. સત્ય પરમાત્મા છે. માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે, જેનો વિનાશ થવાનો છે, એની સાથે પ્રેમ કરે છે. અમને આપેલું વચન સત્ય કરવા માટે આપ પ્રગટ થવાના છો. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો છે. દેવોએ સુંદર સ્તુતિ કરી. દેવકીજીને આશ્વાસન આપ્યું છે હવે ભગવાન પ્રગટ થવાના છે, ચિંતા ન કરો. અથ સર્વગુણોપેતા કાલઃ પરમ શોભનઃ યર્યેવા જનજન્મરક્ષમ શાંતરક્ષગ્રહતારકમ. અંતઃકરણ અતિ શુદ્ધ થાય તો ભગવાનનો અવતાર અંદર થાય. આજ ભગવાન અંદર પ્રગટ થવાના નથી, બહાર પ્રગટ થવાના છે. અષ્ટધા પ્રકૃતિની શુદ્ધિ બતાવી છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. આજે કાળ પણ કોમળ થયો છે. લોકો કાળને ક્રૂર માને છે. કાળ બધાને મારે છે. કાળને ક્રૂર સમજે છે. શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે ત્યારે કાળ પણ કોમળ થયો છે. શ્રી કૃષ્ણ કાળના માલિક છે. શ્રી કૃષ્ણ કાળના આધીન નથી. કાળ ભગવાનના આધીન છે. કાળને આનંદ એ થયો મારા માલિક મારા આધીન જેવા થવાના છે. મને કેટલું માન આપે છે. હવે બાલકૃષ્ણના હું દર્શન કરીશ, પછી શ્રી કૃષ્ણ મોટા થશે. મારા ભગવાન મારા માલિક મને માન આપે છે. કાળના આધીન જેવા થવાના છે. દશ દિશાઓ પ્રસન્ન થઈ છે. એક એક દિશાના એક એક માલિક દેવ છે. કંસ રાજાએ દેવોને કેદમાં રાખ્યા. શ્રી કૃષ્ણ હવે પ્રગટ થવાના છે. કંસને મારશે, દેવોને કારાગૃહમાંથી છોડાવશે. અમારા પતિદેવ ઘરમાં આવશે. દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ વાવા લાગ્યો. રામાવતારમાં વાયુપુત્ર હનુમાનજીએ સેવા કરી. કૃષ્ણ લીલામાં તો સાક્ષાત વાયુદેવ સેવા કરે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં જશે. એમને ગરમીનો જરા પણ હું પરિશ્રમ નહીં થવા દઉં. હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ. હવે મારો બ્રહ્મ સંબંધ થવાનો છે. માનવને સ્પર્શ કરે ત્યારે સુખ થાય છે. આ જીવ જયારે ઈશ્વરને સ્પર્શ કરે. વાયુદેવે વિચાર કર્યો હવે હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ, મારો બ્રહ્મ સંબંધ થશે. આકાશમાં મેઘો ગડગડ 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 ગર્જના કરવા લાગ્યા. મેઘોએ સાંભળ્યું હતું ભગવાન નારાયણ સમુદ્રમાં શયન કરે છે. તે મેઘો સમુદ્રદેવ પાસે ગયા અને કહ્યું તમારા અંદર નારાયણ છે, એમને દર્શન કરાવો. ત્યારે સમુદ્રદેવે કહ્યું નારાયણના દર્શન સુલભ નથી, દુર્લભ છે. નારાયણના દર્શન જલ્દી થાય નહીં, એના માટે તપશ્ચર્યા કરવી પડશે.
મેઘરાજે કહ્યું કે હું શું તપ કરું? ત્યારે સમુદ્રદેવ બોલ્યા છે, મારું ખારું પાણી પી જાઓ અને એને મધુર બનાવીને જગતને આપીશ. તમે આવી તપશ્ચર્યા કરશો તો હું તમને ભગવાનના દર્શન કરાવીશ. મેઘ સમુદ્રનું ખારું પાણી પી જાય છે, એને મધુર બનાવીને જગતને આપે છે. નિસ્વાર્થ ભાવે જે સમાજની સેવા કરે એ ભગવાનને બહુ હાલો લાગે. જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એ સાધુ છે. સુખ ભોગવીને બીજાને સુખ આપે એ સંત ન કહેવાય, એ સજ્જન કહેવાય. જે સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે એ સજ્જન છે. સંત તે છે કે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે. મેઘરાજ મહાન સંત છે, એ ખારું પાણી પી જાય છે. ખારું પાણી દુઃખનું સ્વરૂપ છે. દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે એ જ સંત છે. મેઘરાજ મહાન સંત છે. ભગવાનને મેઘનું સ્વરૂપ ગમ્યું. શ્રી કૃષ્ણ મેઘના જેવા શ્યામ છે. મેઘોને આનંદ થયો, ભગવાનનો ખાસ મિત્ર તો હું જ છું. ભગવાનનો રંગ અને મારો રંગ સરખો છે. મેઘરાજ આકાશમાં ગડગડ 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 ગર્જના કરે છે. આજે સંતોના મન અતિશય પ્રસન્ન અને શાંત છે. પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થવાના છે. હવે તો શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા સમાધિ લાગશે. આજ સુધી અમે આંખ બંધ રાખીએ, પ્રાણાયામ કરીએ, પ્રત્યાહાર કરીએ તો પણ મન કુદાકુદ કરે, ભગવાનના દર્શન થાય નહીં. હવે તો ઉઘાડી આંખે સમાધિ લાગશે. આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ શ્રી કૃષ્ણમાં સ્થિર કરવાની જરૂર. અનાયાસે પરમાત્માના દર્શન થશે. સંતોને બહુ આનંદ થયો. મનામ શ્યાસન પ્રસન્નાની. હવે ભગવાન પ્રગટ થવાના છે. હવે ભગવાન પ્રગટ થવાના છે. તે આનંદમાં છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ કમળમાં ભગવાન પ્રગટ થવાના. મધ્યરાત્રિના સમયે કમળો ખીલ્યા છે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં બે જીવ જાગતા હતા, વસુદેવ અને દેવ. જાગનારને ભગવાન મળે, સૂતેલાને સંસાર મળે. જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે એ જાગ્યો છે. જે ભગવાનથી વિમુખ થયો એ સુઈ ગયો છે. સૂતેલાને સંસાર મળે અને જાગનારને ભગવાન મળે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. જગતમાં બે જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. આકાશમાં ચંદ્ર જાગે છે. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો. અતિ દુઃખમાં ભગવાનની કૃપા માને છે. સુખમાં ભગવાનની કૃપા સમજે એ સાધારણ વૈષ્ણવ છે. અતિ દુઃખમાં પણ જે ભગવાનની કૃપા માને છે, જે દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે છે. વસુદેવ દેવકીએ કારાગૃહમાં અતિશય દુઃખ સહન કર્યું છે. ભગવાનની બહુ કૃપા છે. એકવાર દર્શન કરવા છે. વૈષ્ણવો દર્શન માટે જયારે અતિ આતુર બને છે ત્યારે જ અવતાર થાય છે. અતિશય આતુરતા વિના અવતાર થતો નથી. પ્રભુના પ્રાગટ્યનો હવે સમય થયો છે. વસુદેવ દેવકીના પ્રાણ દર્શન માટે હવે તલસે છે. દર્શન કરવા છે. ક્યારે પ્રગટ થશે, ક્યારે પ્રગટ થશે. ભગવાનનો વિયોગ હવે સહન થતો નથી. પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ બુધવાર રોહિણી નક્ષત્રનો સુયોગ મધ્યરાત્રિના સમયે વસુદેવ દેવકીજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે કૃષ્ણ કનૈયા દેવો જય જયકાર કરે છે. અપ્સરાઓ નાચે છે, ગંધર્વો મંગલ ગીત ગાય છે. મધ્યરાત્રિના સમયે ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. મારા માટે ભગવાન કારાગૃહમાં આવ્યા છે. વારંવાર દર્શન કરે. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ
ચતુર્ભુજમ શંખગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થાય. સુંદર પીતાંબર પહેર્યું છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે, આંખમાં પ્રેમ ભરેલો છે, મસ્તકમાં સુંદર મુગટ છે, મુગટમાં અનેક રત્નો જડેલા છે, ચારે બાજુમાં પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન અતિ આનંદ થયો છે. વારંવાર વંદન કરીને સ્તુતિ કરી છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, મને જલ્દી ગોકુળમાં પહોંચાડો. આ સ્વરૂપનું ધ્યાન કરો, આ સ્વરૂપને બરાબર આંખમાંથી અંદર લઈ જાઓ. હજુ થોડું પાપ બાકી છે. 11 વર્ષ પછી હું આવીશ. 11 વર્ષ ગોકુળમાં મારે લીલા કરવી છે. તમે ત્યાં સુધી ધ્યાન કરો, મને જલ્દી ગોકુળમાં પહોંચાડો. વસુદેવ દેવકીને એવી આજ્ઞા કરી છે અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન થયું. બે હાથવાળા બાલકૃષ્ણ બાલ સ્વરૂપ પ્રગટ થયું છે. દેવકીમાં ગોદમાં લે છે, પ્યાર કરે છે, હૃદયનો પ્રેમ બાલકૃષ્ણને આપે છે. વારંવાર ન્યાય, મારું કઈ પાપ બાકી છે, મને એવી આજ્ઞા થઈ છે, 11 વર્ષ મારું ધ્યાન કરો, પછી હું આવીશ. મને ગોકુળમાં લીલા કરવી છે. વસુદેવજી ટોપલીમાં ગાદી રાખે છે, ગાદીમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. મનમાં થોડી શંકા થઈ, બધા જાગતા હશે, હાથ પગમાં બેડી છે, દરવાજા બંધ છે, હું ગોકુળમાં કેવી રીતે જઉં? દેવકીજીએ કહ્યું, આ બાળક કોઈ સાધારણ નથી, અદ્ભુતમ બાલકમ. આ બ્રહ્માદિક દેવોનો પણ પિતા છે. તમે બાલકૃષ્ણને માથે પધરાવો. શ્રી કૃષ્ણને જ્યાં માથે પધરાવ્યા છે, હાથ પગની બેડીઓ તૂટી ગઈ છે, કારાગૃહના દરવાજા બધા ખુલ્લા થયા છે. બહાર ભગવાનના દર્શન કર્યા પછી તે સ્વરૂપને અંદર નિહાળો. બુદ્ધિમાં જે પરમાત્માના દર્શન કરે છે એનું સંસારનું બંધન તૂટે છે. હાથ પગની બેડી તૂટી જાય તો શું આશ્ચર્ય છે. મસ્તકમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. તે સમયે યશોદાજીના ત્યાં યોગ માયાનો જન્મ થયો હતો. યોગ માયાના પ્રતાપે આખું જગત ગાઢ નિદ્રામાં છે. બધાને ગાઢ નિદ્રા લાગી છે. કંસના સેવકો સૂતેલા હતા. વસુદેવજી બહાર આવ્યા.